હું છું આપણો મુકેશ પટેલિયા 27/11/25 એટલે કે 11મા મહિનામાં મેં 27 તારીખે બાલાસિનોર મામલતદાર કચેરીમાં આરટીઆઈ કરી હતી પુરવઠા વિભાગને લગતી રેશન કાર્ડ બાબતે એસોસિએશનના પ્રમુખ કોણ છે અને એક અંત્યોદય કાર્ડ નંબર અને એક બીપીએલ કાર્ડ નંબર અર્ધ સરકારી હોય સરકારી કર્મચારી હોય કરાર આધારિત હોય કે પછી પરમાનન્ટ કરેલા હોય આ એક સરકારી કર્મચારી જે પણ કર્મચારી હોય 15 વર્ષથી મામલતદાર કચેરીનો હિસ્સો રહી ચૂક્યા છે તો બાલાસિનોર મામલતદાર કચેરીમાંથી મને વળતો જવાબ એવો મળ્યો છે કે આ જે તમે બે રેશન કાર્ડ નંબર લખેલા છે આ નંબરમાં અત્યાર સુધીના કોઈ પણ ડેટા મળ્યા નથી અને આ બે નંબરો સક્રિય નથી તો જે મારી જોડે જે પુરાવા છે કે તમે કયા તારીખે કેટલું સામાન લીધું છે ફિંગર મૂકીને લીધું છે ઓટીપીથી લીધું છે બધું ડેટા છે મારી જોડે તો આ કર્મચારીને બચાવવામાં કોનો હાથ છે અને આ લોકોએ મને માહિતી કેમ નથી આપી એ લોકો પાસે માહિતી છે પણ ડેટા નથી આપ્યા આની પાછળનું રહસ્ય શું છે